નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. આજે આપણે વાત કરશું એક એવી સમસ્યા વિશે જે લગભગ દરેક ઓફિસ વાળા, વિદ્યાર્થીઓ અને મોબાઈલ પર લાંબો સમય સુધી વિતાવતા લોકોને થાય છે. એ છે લાંબા સમય સુધી બેસીને કામ કરવાથી થતો કમર અને ગળાનો દુખાવો. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. કે વધુ સમય બેસવાથી શું નુકસાન થાય છે? જ્યારે આપણે કલાકો સુધી એક જ જગ્યાએ બેસી રહીએ ત્યારે કમર, ગરદન અને ખંભાના મસલ પર સતત દબાણ પડે છે. બ્લડ સર્ક્યુલેશન ધીમું પડે છે, હાડકાની ગોઠવણી બદલાય છે અને ધીમે ધીમે કમર દર્દ, ગળા દર્દ, હાથને સૂન પડવું અને થાક શરૂ થાય છે. લાંબા સમય સુધી ખોટી પોઝિશનમાં બેસવું એ ન્યૂ એજ સ્મોકિંગ કહેવામાં આવે છે. આ એટલું બધું નુકસાનકારક છે. બીજું છે કે સાચી પોઝિશન રાખો. બેઠી વખતે હંમેશા પીઠ સીધી રાખો, ખંભા ઢીલા રાખો અને પગ જમીન પર ટચ રહે એ રીતે બેસો. તમારી સ્કિન આંખની સપાટી પર હોવી જોઈએ. કામ કરતી વખતે 30-40 મિનિટે એકવાર ઊભા થઈને શરીરને ખેંચો. જો તમે લેપટોપનો ઉપયોગ કરો છો તો લેપટોપ નીચે કુશન મૂકો અથવા લેપટોપ સ્ટેન્ડ વાપરો જેથી ગરદન નીચે ન વળે. ત્રીજું છે નાના સ્ટ્રેચ અને ચાલવું. દર કલાકે 2 મિનિટ માટે ઊભા થાવ. ગરદન ડાબી અને જમણી બાજુ ફેરવો. હાથ અને ખંભા હલાવો અને શક્ય હોય તો 2-3 મિનિટ ચાલો. આ નાના ટેચિંગથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને દુખાવો અટકે છે. આયુર્વેદમાં પણ કહેવામાં આવ્યું છે, સ્થિર શરીર રોગને આમંત્રણ આપે છે. ગતિ એ આરોગ્ય છે. ચોથું છે આહાર અને હાઇડ્રેશન. દુખાવા ઘટાડવા માટે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને વિટામિન ડી જરૂરી છે. દૂધ, બદામ, લીલા શાક અને તાજું પાણી પૂરતું લો. ડિહાઇડ્રેશન થી પણ મસલમાં કઠોરતા આવે છે, જેથી પાણી પૂરતું પીતા રહો. પાંચમું છે ગરમ તેલથી મસાજ. રાત્રે સૂતા પહેલા ગરમ તલનું તેલ અથવા નારિયેળ તેલથી ખંભા અને ગરદન પર હળવો મસાજ કરવો. આથી મસલ રિલેક્સ થાય છે અને દિવસે દુખાવો ઓછો રહે છે. તો મિત્રો, જો તમે રોજ કલાકો સુધી બેસીને કામ કરો છો તો દર કલાકે થોડું ચાલો, સાચી પોઝિશન રાખો, પાણી પીતા રહો અને રાત્રે હળવો મસાજ કરો. આ નાના ફેરફારથી તમારી કમર, ગરદન અને ખંભા વર્ષો સુધી સ્વસ્થ રહેશે. જો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો ચાલો મળીએ બીજા નવા વિડીયોમાં. સ્વસ્થ રહો અને ખુશ રહો.